નેતા હોય તો માનનીય અરવિંદ કેજરીવાલજી જેવા, જેમણે ગેરંટી આપી હતી દિલ્હીની મહિલાઓને અને આજથી એ પૂરી કરી. દિલ્હીની મહિલાઓના ખાતામાં આજથી દર મહિને 1000 રૂપિયા પડવાનું શરૂ થઈ ગયું. તમે વિચાર કરો, દિલ્હીમાં બસ સુવિધા મહિલાઓ માટે ફ્રી છે, વિદ્યાર્થીઓ માટે ફ્રી છે, કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી છે, વીજળી ફ્રી છે, પાણી ફ્રી છે, અને એટલું નહીં, દવાખાના, મોહલ્લા ક્લિનિક આ સંપૂર્ણ ફ્રી છે, અને ઉપરથી મહિલાઓને મહિને 1000 રૂપિયા. એટલા માટે દિલ્હીમાં આજે મહિલાઓ સારી રીતે પોતાનું ગુજરાન ઓછી મોંઘવારીમાં, મોંઘવારી ઓછી હોવાના કારણે ઘર ચલાવી શકે છે. સૌથી ઓછી મોંઘવારી દિલ્હીમાં છે દેશમાં, અને સૌથી વધુ ગુજરાતમાં છે. સૌથી લાભ દિલ્હીમાં મળી રહ્યા છે અને દેવું દિલ્હીમાં નથી સરકાર ઉપર. જ્યારે સૌથી વધારે દેવું ગુજરાતમાં છે અને ગુજરાતમાં કશું લાભ મળી નથી રહ્યું. માનનીય ભૂપેન્દ્રભાઈ, મારે કહેવું છે કે મધ્યપ્રદેશમાં તમારી સરકાર છે, એ મહિલાઓને લાડલી યોજના અંતર્ગત નાણાં આપે છે મહિને, મહારાષ્ટ્રમાં આપે છે. ગુજરાતમાં મહિલાઓએ શું પાપ કર્યા છે? આજે અરવિંદજીએ ફરીથી એ મહિલાઓને બીજી ગેરંટી આપી છે કે 1000 રૂપિયા તમને ગેરંટી આપી હતી, 1000 રૂપિયા મળવાનું શરૂ થઈ ગયું. પણ ચૂંટણી પછી ફરીથી આમ આદમી પાર્ટી જીતશે, માનનીય અરવિંદ કેજરીવાલજી મુખ્યમંત્રી બનશે, એટલે એ રાશિ વધારીને 2100 રૂપિયા કરશે. 2100 રૂપિયા ખાતામાં આવશે. તમે વિચાર કરો, 3 મહિલાઓ હોય તો 3 મહિલાઓ ઘરમાં હોય તો 6300 રૂપિયા થાય મહિને. તો 6300માં એ અનાજ કરિયાણાનું બિલ ચૂકવી શકે, દૂધનું બિલ ચૂકવી શકે, એ પોતાના બાળકોની ટ્યુશન ફી ભરી શકે. કેટલી રાહત દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીએ કરી, અને કોઈ દેવું નથી, કોઈ કર્જ નથી, માત્ર ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું અને આ બધી વ્યવસ્થાઓ થઈ શકી છે. જ્યારે ગુજરાતમાં 4 લાખ કરોડનું કર્જ છે અને કોઈ ફ્રી સુવિધા નથી. તો માનનીય ભૂપેન્દ્રભાઈ, તમે 2 વર્ષની ઉજવણી કરી છે, અભિનંદન તમને. હજી તમને 3 વર્ષ છે. તમારે જો તમે કંઈક સારું કરીને જવા માંગતા હો, આમે 1 વર્ષ રહેશે એટલે તમને હટાવી જ દેશે, જેમ વિજયભાઈને હટાવ્યા હતા એવી રીતે. તો તમારી પાસે 2 વર્ષ છે. આ 2 વર્ષની અંદર તમે મહિલાઓને દર મહિને 2000 રૂપિયા જાહેર કરો ગુજરાતમાં, એવી આમ આદમી પાર્ટી તરફથી હું માંગ કરું છું. અને તમામ મહિલાઓને ગુજરાતની હું વિનંતી કરું છું, તમામ મહિલાઓ પોતે પણ સોશિયલ મીડિયા ઉપર પણ માંગ કરે, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ ઉપર. અને તમામ જે ભાજપના કાર્યકર્તાઓ અથવા ભાજપના કાર્યક્રમો હોય અથવા ભાજપના હોદ્દેદારો આવે, સાંસદ, ધારાસભ્યો, મંત્રી, મુખ્યમંત્રી, એમની પાસે માંગ કરો કે તમે બીજા રાજ્યોમાં, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં તમે લાભ આપો છો, ગુજરાતમાં કેમ નથી આપતા? તો આ એક માંગ તમામ મહિલાઓ પણ કરે એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત. માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના 2 વર્ષ પૂરા થયા છે. તે બદલ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સાથોસાથ ગુજરાતના વિપક્ષના ધારાસભ્ય તરીકે એમને થોડાક સૂચન પણ આપું છું કે જેવી રીતના દિલ્હીની મહિલાઓને માનનીય અરવિંદ કેજરીવાલની સરકાર દ્વારા છેલ્લા 7 વર્ષથી મફત બસ મુસાફરી કરવાની યોજનાઓ ચાલી રહી છે, એવી જ યોજનાઓ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ગુજરાતની માતાઓ બહેનો માટે ગુજરાત સરકારી બસમાં મફત બસ સેવા ચાલુ કરે, આ તાત્કાલિક યોજના અમલવારી કરે તેવી એક વિનંતી કરું છું ધારાસભ્ય તરીકે. સાથોસાથ માનનીય મુખ્યમંત્રીશ્રીને એ પણ માંગણી કરું છું કે જેવી રીતના 7 વર્ષથી દિલ્હીની સરકાર, માનનીય અરવિંદ કેજરીવાલજીની સરકાર દ્વારા 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવી રહી છે, તો ગુજરાતની જનતાને પણ વીજળી 300 યુનિટ સુધી મફત કરવામાં આવે તેવી પણ આજ તક એવું સૂચન કરું છું માનનીય મુખ્યમંત્રીશ્રીને. સાથોસાથ માનનીય મુખ્યમંત્રીશ્રીને એવી પણ માંગણી કરું છું કે જેવી રીતના આજે માનનીય અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીની મહિલાઓને દર મહિને દિલ્હી સરકાર દ્વારા 2100 રૂપિયા સન્માન રાશિ આપવાની યોજના આજે જાહેરાત કરી છે, એવી જ યોજના
મારી ગુજરાતની માતાઓ બહેનો માટે પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર આજે જાહેર કરે તેવી પણ એક ધારાસભ્ય તરીકે માંગણી કરું છું. સાથોસાથ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એ પણ કહેવા માંગુ છું કે લાખો કરોડો રૂપિયાની આપણે જમીનો અદાણીને આપણે ટોકનના ભાવે આપી દઈએ છીએ. લાખો કરોડો રૂપિયાનું આપણે ઉદ્યોગપતિઓનું દેણું માફ કરીએ છીએ. તો સાથોસાથ આજે તમારા 2 વર્ષ પૂરા થયા છે તો ગુજરાતની જનતા માટે એટલે કે ખેડૂતો માટે પણ જે દેણું છે ગુજરાતના ખેડૂતોનું એ 5 લાખની મર્યાદામાં સંપૂર્ણ માફ કરવામાં આવે તેવી પણ એક ધારાસભ્ય તરીકે આ તકે માંગ કરું છું. સાથોસાથ આજે તમે જોયું છે કે સુરત હોય, ભાવનગર હોય, પડી ભાગ્યા છે જે રત્ન કલાકારોથી આખા શહેરો ભર્યા હતા. તમે જોયું છે કે જે હીરાનો વ્યવસાય છે આપણે ભારતમાં કુલ જીડીપીના 7% જેટલો એનો ભાગ રહેલો છે. આજે તમે જોયું છે કે રત્ન કલાકારોની સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે. એને પરિવારનું ભરણ પોષણ કેમ કરવું એ માટે પણ એ ખૂબ ગંભીર પ્રશ્ન આવી ગયા છે. સુરતમાં છેલ્લા 15 દિવસની અંદર સરકારી શાળાઓમાંથી 600 કરતા વધારે એલસીઓ પોતાના બાળકોને ત્યાંથી લઈ અને ગામડામાં જતા રહ્યા છે. તો આ તકે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે આજે એક માંગણી કરવા માંગુ છું કે ભાઈ આવા રત્ન કલાકારો છે જે ગુજરાતના શ્રમિકો જે છે એને દર મહિને 3,000 રૂપિયા સન્માન રાશિ પૂરી પાડવામાં આવે તેવી પણ એક ધારાસભ્ય તરીકે હું માંગણી કરું છું. અને સાથોસાથ જેવી રીતના અન્ય રાજ્યોમાં જેવી રીતના યોજનાઓ છે કે બેરોજગારો જે હોય, ગ્રેજ્યુએટ હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ હોય એને દર મહિને 5,000 થી 7,000 સન્માન રાશિ ચૂકવવામાં આવે ગુજરાત સરકાર દ્વારા તેવી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને એક માંગણી કરું છું. અને સાથોસાથ આજે મીડિયાના મારફત માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને 2 વર્ષ પૂરા કર્યા છે તેને અભિનંદન પણ પાઠવું છું. પણ એક વિપક્ષના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે એ માંગણી કરું છું કે ચોક્કસપણે એ મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી છે તો ત્યારે ગુજરાતની જનતાનો ચોક્કસ અવાજ ઉપાડશે. અને ગુજરાતમાં જેટલા પણ આઉટસોર્સિંગ અને કરાર આધારિત આપણા કર્મચારીઓ છે એને જેવી રીતના દિલ્હીમાં, પંજાબમાં અમે કાયમી કર્યા છે અમારી સરકારે તેવી જ રીતના આપણે ગુજરાતમાં પણ આ આઉટસોર્સિંગના કર્મચારીઓ આઉટસોર્સિંગને કાયમી કરે તેવી એક ધારાસભ્ય તરીકે આજે હું માંગણી કરું છું. Thank you.